શ્રાવણ માસના એક દિવસ અગાઉ શરૂ થતા દશામાના વ્રતનું ખૂબ મોટું મહત્વ હોય છે। ત્યારે મોરબીના નાની વાવડી ખાતે આવેલ દશામાના મંદિરે અનેક લોકો ભક્તો ઉમટી પડતા હોય છે। ત્યારે અહીં કેવો મેળાનો માહોલ હોય છે, શું ઇતિહાસ છે, ચલો જાણીએ। મારું નામ છે કનકસિંહ દોલુભા જાડેજા। અમારા નાની વાવડી મોરબી જિલ્લાનું દશામાનું મંદિર છે અને દશામા મિત્ર મંડળ અને દશામા ગોપી મંડળ મંદિરની સેવા પૂજા કરે છે અને 10 દિવસ અત્યારે દશામાના મંદિરે વ્રત છે માતાજીના દશામાના। તો આજુબાજુના ગામડાઓના મોરબી શહેરના કે બીજા નાના આજુબાજુના સિટી છે ત્યાંથી માળિયા છે, ટંકારા છે, એ તાલુકાના બધા બહેનો અહીંયા દશામાના મંદિરે દર્શન કરવા આવે છે અત્યારે। અને 10 દિવસ માતાજીનું ખૂબ માયતમ છે દશામાનું અને એના વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। અને અહીંયા મંદિરે માતાજીને જે શ્રદ્ધા ધરાવે છે, જે લોકો આસ્થાળુ બહેનો મોટી સંખ્યામાં દર્શને આવે છે અને જાજો ભાગ બપોરથી તે સાંજ લગી વધારે શ્રદ્ધાળુઓની ભીડ રહે છે અને માતાજી એમના મનોકામના પૂર્ણ કરે છે। તો બધા એકવાર અવશ્ય દર્શન કરવા વ્રત રહેતી હોય એવી બેનું બધી આવે જ છે। હા, એટલે વ્રત રહેતા હોય આપણે માતાજીના અત્યારે તો તૈયાર રેડીમેડ મૂર્તિ મળે છે એવી લઈ લે છે, નહીં તો કાચી માટીની ગારાની અમારે અહીંયા તો વર્ષોથી આ એક કુંભારનો અમારો જણ છે એ માટીની સાંઢળી બનાવી દે છે અને અમારા ગોપી મંડળ છે એ બધું એની પૂજા કરે છે। અંદર માતાજીની તમે જોઈ શકો છો, કાચી ગારાની બનાવેલી સાંઢળી છે અંદર। અને અમારા મિત્ર મંડળના સભ્યો પણ અમુક પુરુષો પણ દશામાનું વ્રત કરે છે, જેથી એની જે કાંઈ મનોકામના હોય એ બધી પૂર્ણ થાય છે। અને અમારે અહીંયા હવે તો મેળા જેવું થઈ જાય છે, મિની મેળો જેવું થઈ જાય છે। રોડ ઉપર ભારે ટ્રાફિક થઈ જાય છે, વેચવાવાળા આવે છે બધા આજુબાજુથી, એટલે જેને જે જોતું હોય સસ્તામાં મળી પણ જાય છે। અને 10 દિવસ લગી ખૂબ ધામધૂમથી માતાજીના વ્રતનું ઉજવણું કરવામાં આવે છે। એમાં છેલ્લે દિવસે માતાજીનો નવચંડી યજ્ઞ હોય છે મંદિરના પટાંગણમાં અને માતાજીનો પ્રસાદનું આયોજન હોય છે। બપોરે સવારે 10:30 થી તે 2 વાગ્યા લગી 3 વાગ્યા લગી માતાજીનો પ્રસાદ ચાલુ રહે છે। જેટલા ભક્તજનો આવે એ બધાના દશામાના મંદિર તરફથી જ હોય છે જમણવાર। અને જે આ ગોપી મંડળની બહેનું હોય કે પછી જે બીજી શ્રદ્ધાળુ બહેનું આવતી હોય એને જે આમાં રૂપિયો, 2 રૂપિયા, પાવલી, 50 રૂપિયા, 100 રૂપિયા જે નાખ્યું હોય એમાંથી જ આ મંદિરનો આખો કાર્યક્રમ ચાલુ રહે છે। અહીંયા કોઈ એવા મોટા ડોનર નથી કે એવા કોઈ દાતાશ્રીઓ નથી અને અહીંયા કોઈ પહોંચ ફાડવાનું પહેલેથી જ નથી। આજે અમારા 25-30 વર્ષ, 30 વર્ષ નહીં પણ 28 વર્ષથી આ મંદિર બનાવ્યું એને, એટલે આવી રીતે બધાની શ્રદ્ધાથી। અને આ સ્વયંભૂ મંદિર છે અને સ્વયંભૂ લોકમેળા જેવું થઈ જાય છે। અને પછી રાત્રે માતાજીનું જાગરણ હોય છે, એટલે આપણે મોરબીથી પાર્ટી આવે છે અંજલિ ઓર્કેસ્ટ્રા વાળા, એમને બોલાવીએ છીએ ને એ સવારના 5 વાગ્યા લગી ગરબાની રમઝટ, રાસની રમઝટ બોલાવે અને બેનું બધી ગરબે રમે રાસ ગરબા અને એ રીતે જાગરણ કરીએ છીએ।